રાધે રાધે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું ધવલ વિસાણી, વિદ્યાવૃક્ષ ઓનલાઈન એકેડમીના આ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં જ્યારે આપણે કહેવાય ને કે ભાઈ આંકડાશાસ્ત્ર જે વિષય છે, આંકડાશાસ્ત્ર વિષયનું યુનિટ 1 ઇન્ડેક્સ નંબર, સૂચક આંક, બરાબર, સૂચક આંક, એની આપણે શરૂઆત કરી. અને એમાં આપણે જોઈએ ને તો બધાને ખબર છે કે ભાઈ અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત, આ બે રીતનો આપણે અભ્યાસ કર્યો. ઓકે, અને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો, તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આમ કહેવાય ને કે હૃદયપૂર્વક આભાર. ચાલો, ઓકે, શરૂઆત કરીશું આપણે. એની પહેલા સરસ મજાનું ભગવાનનું નામ લઈ લઈએ. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ચાલો શરૂઆત કરીએ. ઓકે, હું ધવલ વિસાણી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું શંખનાદ સિરીઝના આ ત્રીજા દિવસમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો, ઓકે, આપણી સાયકલ જે છે, એ સાયકલની જે સફર છે એ ક્યાં છે તો કે પ્રાથમિક પરીક્ષા સુધી જવાનું છે. આપણે પ્રાથમિક પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ આવે એ આપણો ગોલ છે. ઓકે, ચાલો. લાસ્ટ લેક્ચરમાં એક સમ જે આપણે ઘરેથી કરવા આપ્યો હતો, અને મેં તમને કીધું હતું કે તમે ઘરેથી ગણશો એવી હું આશા રાખું છું. ચાલો, અને મેં ગણ્યો જ હશે, બરાબર, પછી તો ખબર નથી. ચલો, ના ગણ્યો હોય તો અહીંયા જોઈ લેજો એકવાર. ચાલો, એકવાર રિવિઝન થઈ જશે આપણું. ચાલો, શું છે જુઓ. એક ફ્લોર મિલમાં 3 ધાન્ય, એક ફ્લોર મિલમાં 3 ધાન્ય કેવું છે? ઘઉં, ચોખા, ઓકે, હા, ઘઉં, બાજરી અને ચણા નો વર્ષ 2011 થી વર્ષ 2015 સુધીના વેચાણ અંગેની માહિતી આપી છે. આ માહિતી પરથી તમારે શું ગોતવાનું છે? જો અચલ આધારની રીતે 2011 ધ્યાનમાં લેવાનું છે વર્ષ, અને પરંપરિત આધારની રીતે સામાન્ય સૂચકાંક ગણવાનો છે. હવે સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પરીક્ષામાં છે ને છોકરાઓ દાખલો ગણતા હોય અને દાખલો આવી રીતે પૂછાય કે ભાઈ ઘઉંનો લોટ, બાજરીના ચણા, જે પણ તમને આપ્યું હોય, અલગ અલગ વસ્તુ આપી હોય, તમને આ શબ્દ આપ્યો સામાન્ય સૂચક આંક. સર પરીક્ષામાં આ સામાન્ય શબ્દ ન આવે અને વસ્તુ એક કરતા વધારે હોય તો કયો સૂચકાંક ફાઇન્ડ આઉટ કરવાનો? તો તમને કહી દઉં. જો જ્યારે એક કરતા વધારે વસ્તુ હોય, શું હોય? એક કરતા વધારે વસ્તુ હોય ત્યારે હંમેશા સામાન્ય સૂચકાંક ફાઇન્ડ આઉટ થાય. યાદ રાખજો, એક્ઝામમાં પૂછે કે ન પૂછે, તમારે ધ્યાન રાખવાનું. ઓકે, ચાલો. હવે આમાં છે ને તમને બે રીત પૂછી છે, અચલ આધાર વાળી અને પરંપરિત આધાર વાળી. તો હું તમને છે ને અચલ વાળી કરાવી દઉં તો તમને આઈડિયા આવી જાય, કારણ કે આ દાખલો હોમવર્ક નો હતો, પણ તમારે ચેક કરવા, અને પરંપરિતનો તમે જાતે કરી લેજો. ઓકે, ચાલો, કારણ કે આપણે આગળ વધવાનું છે ને હજી, કે આમાં ઘણી બધી રીત આવે છે. ચાલો જોઈએ. 2011 થી 2015 અને 3 લોટ છે. ઓકે, ચાલો. વર્ષ 2011, 2012, 2013, 2014 અને 2015. ચલો, અહીંયા લખી લઈએ ભાઈ, ઘઉં, બાજરી અને ચણા, ખાના પાડી દઈએ. ચાલો, ધ્યાન આપજો. ઓકે, તો સૌથી પહેલા જુઓ, રકમમાં આપણે જોયું ભાઈ 2011 માં છે ને 40 ભાવ આપ્યો છે ઘઉંનો, અને મેં તમને કીધું હતું કે ભાઈ અચલ આધારની રીત હોય તો પહેલા વર્ષ હોય ને, પહેલું વર્ષ અચલ આધારની રીતમાં જે પહેલું વર્ષ હોય ને, યાદ રાખજો, એમાં 100 જ આવે. સર એવું કેમ? જો સમજાવું. આધાર વર્ષ સેમ છે એટલે આવે 40 ભાગ્યા 40 ગુણ્યા 100, એટલે શું આવશે? 100 આવશે. કેમ કે બધાને ખબર છે 40 ડિવાઈડ બાય 40 ગુણ્યા 100 એટલે કેટલા આવ્યા? 100. ચાલો, હવે જુઓ પાછળ 46 અને 50. ચાલો તો કરીએ. 46 છેદમાં 40 ગુણ્યા 100. ચાલો, તો સરસ મજાનો આપણે કેલ્સી લાવ્યા છીએ. ઓકે, જોઈ લેજો, છે કેલ્સી. ચાલો, હવે આમાં તમે એમ કહેતા હશો સર પેલા ભાઈ નથી આજે આવ્યા, તો કે આજે ભાઈ બિઝી છે,
આજે નથી આવ્યા એટલે આપણે પોતે જ કરવું પડે જાતે, બરાબર. ચાલો તો ઓકે, 46 ભાગ્યા 40 ગુણ્યા 100 તો કે 115, તો લખી નાખીએ 115. ચાલો પછી છે 50, તો કે 50/40 ગુણ્યા 100. ચાલો 50/40 ગુણ્યા 100, 125. મારી સાથે કેલ્સીમાં તમારે પણ કરવાનું, પણ એવું નહીં કે સર કરી લેશે એટલે જોયું જશે, બરાબર. બાઘા નહીં મારવાના, જાતે કરતું જવાનું. 56 અને 64. ચાલો 56 અહીંયા 64. ચાલો છેદમાં 40 ગુણ્યા 100, છેદમાં 40 ગુણ્યા 100. ચાલો જોઈએ 56/40 ગુણ્યા 100, 140. ચાલો 64/40 ગુણ્યા 100, 160. તો આ ઘઉંનું પૂરું થઈ ગયું ભાઈ. હા સર, ઘઉંનું અચલ આધારે પૂરું થઈ ગયું. ઓકે, તો હવે સર કોનો વારો? તો કે બાજરીનો. તો બાજરીની ભૂકા બોલાવીએ. ચાલો ઘઉં પછી બાજરી. ઓકે, ચાલો હું લાઈન પર દઉં છું અહીંયા. ચાલો તો બાજરીમાં જોઈએ. જો બાજરીમાં છે ને બેઝ આપણો 11 વર્ષ જ છે, 2011 બેઝ યર છે આપણું, અને ભાવ 20 આપ્યો છે. તો હું લખી નાખું, જો બરાબર 20/20 ગુણ્યા 100, એટલે આ તો 100 જ રહેવાનું છે. ચાલો હવે 30, 36, 42 ને 54. ચાલો હું લખી નાખું અહીંયા પહેલેથી જ 30, 36, 42 અને 54. એકવાર ચેક કરી લેશો પાછું. 30, 36, 42, 54. 30, 36, 42, 54. ઓકે, ચાલો છેદમાં 20 ગુણ્યા 100, છેદમાં 20 ગુણ્યા 100, છેદમાં 20 ગુણ્યા 100 અને છેદમાં 20 ગુણ્યા 100. ચાલો ઓકે, ચલો કરીએ. 30/20, 30/20 ગુણ્યા 100 એટલે 150. અહીંયા આવશે 150. 36/20 ગુણ્યા 100 એટલે 180. ચાલો 42/20 ગુણ્યા 100, 210. 54/20 ગુણ્યા 100, 270. ચાલો સર પતી ગયું? હા પતી ગયું. ક્યાંથી પૂરું થયું ભાઈ? હજી ચણા બાકી, એટલે આ બાજરીનું પૂરું થઈ ગયું, બરાબર. ચલો ચણા બાકી છે હજી. ચલો ચણા જોઈ લઈએ. ચણામાં જુઓ 2011 નું વર્ષ છે, બેઝ કિંમત 50 છે, તો જોઈ લઈએ. ચલો 50/50 ગુણ્યા 100 એટલે કેટલા આવ્યા? 100. ચાલો હવે જુઓ 64, 80, 96 ને 112. ચાલો 64, 80, 96, 112. ઓકે, 64, 64, 80, 96, 112. ચાલો 50 કિંમત જ છે, હવે લખી નાખીએ છેદમાં 50 ગુણ્યા 100, છેદમાં 50 ગુણ્યા 100, છેદમાં 50 ગુણ્યા 100, છેદમાં 50 ગુણ્યા 100. ચાલો જવાબ લખી નાખીએ આના. ચલો કેલ્સીમાં જાતે કરજો. 64/50 ગુણ્યા 100, 128. 80/50 ગુણ્યા 100, 160. ચાલો 96/50 ગુણ્યા 100, 192. અને 112/50 ગુણ્યા 100, 224. ક્લિયર? ક્લિયર, જોઈ લેજો. આ દાખલો આમ ગણવાનો. સર હવે આમાં છે ને બીજો એક સવાલ એવો પૂછ્યો કે પરંપરિત આધારની રીતે સૂચકાંક ગણો. તો આમાં પણ સેમ, આનું તમારે બીજો કોષ્ટક બનાવવું પડશે આવી રીતે. આ આખું અચલ આધાર વાળું, બરાબર, લખી નાખો અહીંયા અચલ આધાર. ઓકે, અને પછી જે કોષ્ટક બનશે બીજું એ બનશે પરંપરિત આધારનું. સર એમાં શું કરવાનું? જો એમાં તો પહેલામાં તો સેમ જ રહેશે, બરાબર. 46/40 આ સેમ રહેશે. હવે જો માનો કે 13માં તમે આવો છો, તો મેં તમને પરંપરિત શીખવાડ્યું હતું કે ચાલુ વર્ષ છેદમાં અગાઉ, ચાલુ વર્ષ છેદમાં અગાઉ. તો જો અહીંયા 50 છેદમાં અગાઉનું કેટલું છે? 46. તો 50/46 ગુણ્યા 100. પછી અહીંયા જુઓ 56, તો અગાઉનું કેવું 50 થાય ને, તો 50 56/50 ગુણ્યા 100. આવી રીતે તમારે કરવાનું પરંપરિતમાં. ઓકે, ચાલો જેને દાખલો સાચો પડ્યો હોય, ઘરેથી ગણ્યો હોય, કમેન્ટમાં કરજો સર મારે દાખલો સાચો પડ્યો છે, અથવા લખજો કમેન્ટમાં યસ કરજો, યસ યસ સર. ઓકે, તો કમેન્ટમાં લખજો. ચાલો તમે કમેન્ટ કરો એટલે અમને અલગથી ઉત્સાહ મળે. તમે જે અમને કમેન્ટ કરશો એનાથી અમને અલગથી ઉત્સાહ મળશે, એટલે અમે આવું તમારા માટે લાવ્યા જ કરશે. ઓકે, ચાલો
અહીંયા એક બાકી છે સામાન્ય સૂચકાંક ગણવાનો. જો સામાન્યમાં શું કરવાનો, સરવાળો કરવાનો અને જેટલી વસ્તુ એને ભાગ્યા કરવાની. તો જો 100 300 થાય, 300 ભાગ્યા 3 એટલે તો 2011 નો સામાન્ય સૂચકાંક 100 છે. હવે જો 115 150 ને 128 115 150 ને 128 393 393 છેદમાં 3 ભાગ્યા 3 131. 2012 નો સૂચકાંક કયો સામાન્ય સૂચકાંક? 2013 નો ગણીએ ભાઈ આપણે 160 180 125 465 465 છેદમાં 3 ભાગ્યા 3 155. ચાલો 140 210 192 542 542 છેદમાં 3 542 છેદમાં 3 એટલે 180. બરાબર. આ સરવાળો ફરીથી કરી લઈએ. 140 વત્તા 210 વત્તા 192. ઓકે, હા, છેદમાં 3 એટલે 180.67. ચાલો 160 વત્તા 270 વત્તા 224 છેદમાં 3 654 છેદમાં 3 ભાગ્યા 3 218. ચાલો ક્લિયર છે? ઓકે, ચાલો સમજ પડી હોય તો કમેન્ટમાં યસ સર લખજો. ઓકે, ચાલો એટલે આપણે આવી રીતે દાખલા આગળ કરાવવા જ કરશું. ચાલો, તો આ દાખલો લાસ્ટ લેક્ચરનો હોમવર્કમાં દાખલો હતી, આપણે કરાયો. ચાલો હવે આપણે આગળ વધીએ. જો નવું આવ્યું કઈક, શું આવ્યું? જો એક રાજ્યમાં હુનર ઉદ્યોગ જે છે એની કંઈક માહિતી તમને આપી છે. જો નીચે આપેલ અચલ આધારની રીતે, ઓહો નવું આવ્યું. શું નવું આવ્યું? જો તમને સૂચકાંક આપેલો છે અચલ આધારમાં. જો અત્યાર સુધી વર્ષ આપતા, રકમ આપતા. ઓકે, હવે તમને આપ્યા વર્ષ આપ્યા છે, પણ તમને જો અચલ આધારનો સૂચકાંક આપ્યો. કોનો આપ્યો છે? અચલ આધારનો સૂચકાંક. તમારે શોધવાનું શું? જુઓ, પરંપરિત આધારનો સૂચકાંક. શું ગોતવાનું છે? પરંપરિત આધારનો સૂચકાંક. મતલબ તમે જુઓ, આપણે ખબર ફર્સ્ટ મેથડ જે છે અચલ આધારની, અને બીજી કઈ છે? પરંપરિત આધારની. સાંભળજો, તો આમાંથી આમાં તમારે જવાનું છે. સર એ કેમ જવાય? તો બહુ સહેલો. જો સૂત્ર બનાવતા શીખીએ આપણે. કેમ કરવાનું? સાંભળ ધ્યાનથી. જો તને ખબર જ છે કે પરંપરિત આધારના સૂચકાંકનું સૂત્ર શું છે? તો સર મને ખબર છે, ચાલુ વર્ષ ની કિંમત છેદમાં અગાઉના વર્ષની કિંમત. આ સર મને યાદ છે, તમે શીખવાડ્યું તો મને યાદ રહી ગયું. અને ગુણ્યાકારમાં શું કરવાનું ભાઈ? 100. આ મને ખબર છે. પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધવાનું સૂત્ર આ જ છે, ચાલુ વર્ષ છેદમાં અગાઉનું વર્ષ. ઓકે, ડન છે. ચાલો સર આમાં સૂત્ર કઈ રીતે બનશે? તો બહુ સહેલું. જો અહીંયા કેમ કિંમત હતી, એ તમને આપ્યું સૂચકાંક, બસ આટલું જ કરવાનું છે. જ્યારે તમને અચલ આધારમાંથી પરંપરિતમાં પૂછે તો આ જ કામ કરવાનું, ખાલી કિંમત છેકી નાખીએ. જો આપણે અહીંયાથી, બરાબર. ચાલો ચલો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચક આંક ગુણ્યા 100. બસ કાંઈ યાદ ન રહે તો યાદ રાખવું, જ્યારે તમને પરંપરિત પૂછે તો બધામાં ચિપકાઈ દેવાનું ચાલુ છેદમાં અગાઉ, ચાલુ છેદમાં અગાઉ. બરાબર, યાદ છે? યાદ રહેશે? ચાલો આ સૂત્ર બની ગયું. હવે લખી નાખીએ. જો આપણે તો યાદ રાખજો, વર્ષ 2009 થી 2014 લગી કિંમત આપણને આપી છે. ઓકે, તો લખી નાખીએ. ચાલો વર્ષ 2009 2010 2011 2012 2013 અને 2014. ઓકે, સ્પેસ રાખીએ, દાખલો નહીં આવે. ચાલો વર્ષ 2009 2010 2011 2012 2013 2014. ચાલો આ લખી નાખીએ આપણે રકમ, વર્ષ. ઓકે, હવે લખી નાખીએ સૂચકાંક. ચાલો 120 132 96 120
132 96 132 અને 96 ચાલો 144 138 108 144 138 108 ઓકે જોઈ લઈએ ફરીથી ઓકે ડન છે ઓકે આ આપણી રકમ આવી ગઈ હવે આપણે લખીએ સૂત્ર ચાલો પેન ચેન્જ કરી લઈએ રંગબેરંગી લાગે બરાબર ને સાહેબ ચાલો પેન વ્હાઈટ ચાલો લખીએ પરંપરિત આધારે સૂચકાંક ચાલો તો અગાઉના વર્ષનો સૂચકાંક ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો ગુણ્યા 100 ચાલો જો પેલું 120 છે તો અગાઉના વર્ષનું આપ્યું નથી એટલે 120 ગુણ્યા 100 એટલે આનો કેનો આવશે 100 બરાબર અગાઉના વર્ષનું આપણને આપ્યું નથી કેમ કે 9 ની આગળ 8 નું હોવું જોઈએ એટલે આપણે 120 લઈ લીધું ડાયરેક્ટ ચાલો હવે જુઓ 132 આ ચાલુ વર્ષનું છે 132 અગાઉના વર્ષનું છે તો કે હા કેવું જો 10 નું અગાઉનું વર્ષ 9 9 નું આપણને આપ્યું છે 120 તો 132 છેદમાં 120 ગુણ્યા 100 સાહેબ કેલ્સી સાહેબ આવી ગયા છો હવે ચાલો સાહેબ 132 છેદમાં 120 ગુણ્યા 100 હા ગુણ્યા 100 110 ચાલો 110 ઓકે હવે જો નીચેનું 96 છેદમાં 132 ગુણ્યા 100 96 છેદમાં 132 ગુણ્યા 100 હા 72.72 ઓકે ચાલો હવે જો 2012 નું 144 તો 144 છેદમાં અગાઉના વર્ષનું 96 ગુણ્યા 100 144 છેદમાં 96 ગુણ્યા 100 150 રાઉન્ડ ફિગર ને સાહેબ ઓકે ચાલો હવે 138 જો 2013 નું 138 છેદમાં 144 ગુણ્યા 100 અરે નિરાતે કરો તમ તાર સાહેબ છેદમાં 144 ગુણ્યા 100 95.83 ચાલો હવે 108 છેદમાં 138 ગુણ્યા 100 હા 78.26 ઓકે તો આવી રીતે આપણે આમ કહેવાય ને કે ભાઈ અચલ આધારમાંથી આપણે કેમાં ગયા આપણે પરંપરિત આધારમાં ગયા બરાબર આ એક મેથડ છે આવા દાખલા પૂછાય છે બરાબર અને આમ કહેવાય ને ખાલી એક સૂત્ર યાદ રાખવાનું છે સૂત્ર યાદ રાખો એટલે તમને 4 માર્ક 5 માર્ક મળી જાય બરાબર ચાલો લાવો સાહેબ ચાલો ઓકે સાહેબ હવે રકમ વાંચીએ જો પેલા સાહેબ નવું આવ્યા જ કરો સ્ટેટમાં અલગ અલગ મેથડ ચાલો જો પણ સાહેબ છોકરાને ટેન્શન નથી કેમ ખબર કેમ કે વિદ્યાવૃત્તિ છોડાવવા આવી ગયા છે BA ઇકોનોમિક્સ સ્ટેટિસ્ટિક્સ ને અકાઉન્ટ 4 વિષયની જવાબદારી અમે લીધી છે હા બરાબર ચાલો ચિંતા આવે છે ને જે પેપર કાઢશે એ કરશે ચાલો વર્ષ 2008-9 થી 2015-16 સુધીના તમને કઈક સૂચકાંક આપ્યા જુઓ તમને શું આપ્યું જુઓ પરંપરિત આધારે તમને સૂચકાંક આપેલા છે હવે જો દાખલો આગળનો જે હતો ને આમાં તમને આપ્યા હતા અચલ આધારે આમાં કયા આપ્યા પરંપરિત આધારે બરાબર જો લખેલું જ છે હવે તમારે શોધવાનું શું અચલ આધારમાં તમારે જવાનું મતલબ
આની અગાઉ દાખલો જે ગણ્યો આપણે એમાં તમને આપ્યા હતા અચલ આધારે, એમાંથી આપણે ક્યાં ગયા પરંપરિતમાં. હવે તમને આપ્યું છે પરંપરિત, તમારે ક્યાં જવાનું અચલ આધારમાં. ઓકે, તો જો આપણે લખેલું જો અહીંયા કે આપણી બે મેથડ છે બરાબર. કઈ પહેલી કઈ હતી અચલ આધાર, બીજી કઈ પરંપરિત આધાર. તો જે આ દાખલો હતો ને એમાં આપણે પહેલામાંથી બીજામાં જવાનું હતું. હવે દાખલો છે ને બીજામાંથી આપણે ક્યાં જવાનું પહેલામાં. ઓકે, તો જોઈ લઈએ ચાલો. સરસ સૂત્ર યાદ રાખજો. જો આનું એક સૂત્ર બહુ સરસ છે, યાદ રાખવા જેવું છે, કારણ કે આ થોડુંક સૂત્ર વિચિત્ર છે, તો આપણે હરખું કરી નાખીએ. જો આવને ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક. સર આ ક્યાં મળશે અમને? આ રકમમાં આપ્યો હોય શું છે આ? ચાલુ આ જો આ વર્ષનો પરંપરિત આધારે સૂચક આંક ગુણ્યા અગાઉના વર્ષનો, ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, અચલ આધારે સૂચક આંક, અને આના છેદમાં આવશે 100. ઓકે, એટલે આ સૂત્ર યાદ રાખવાનું છે બરાબર. કદાચ MCQ VSQ માં તમને પૂછાઈ જાય, સૂત્ર પૂછાય VSQ માં, સૂત્ર જણાવો એમ બરાબર. પૂછાય છે ફુગાવાના રેટનું સૂત્ર પૂછાય. ઓકે, સૂત્ર પૂછાય છે. ચાલો ઓકે, હવે હું લખી નાખું વર્ષ અને આપણે સૂચકાંક લખી નાખીએ. ચાલો વર્ષ તો જોઈ લેજો. 2008-9 થી આપણને આવ્યો 15-16 લગી. જો 2008-9, 2009-10, 2010-11, 2011-12, 2012-13, 2013-14, 2014-15, 15-16. ઓકે, 15-16. ચાલો હવે છે ને આવા દાખલામાં જયારે તમને રકમમાં 2 વર્ષ આપ્યા ને જોઈન્ટમાં, યાદ રાખજો એક ગણી લેવાના, કારણ કે લખવામાં ભૂલ થાય. આ લખવામાં ભૂલ થાય, ઉતાવળ કરવા જઈએ ને એમાં. તો જો ગણી લઉં, જો પેલા 1 2 3 4 5 6 7 ને 8. તો જો 8 થવા જોઈએ. 2 ને 2 4 ને 2 6 ને 2 8. ઓકે, હા ખબર પડી તમને. ચાલો હવે લખીએ સૂચકાંક. ચાલો જો 134.8, 115.28, 134.8, 115.28. ચાલો 115.57, 115.57, 160.29, 109.91, 112.80, 106.24 ને 102.48, 106.24 ને 102.48. ચાલો ઓકે, આ હતી આપણી ક્વેશ્ચનની જે ઇન્ફોર્મેશન હોય તે. ચાલો હવે આપણે ફેરવીએ. સૂત્ર લખી નાખીએ પાછું. જો લખી નાખું, એ તમને યાદ રહે એટલા માટે લખું છું. ચાલો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક બરાબર ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં આપણે લખશું 100. ઓકે, છેદમાં શું આવશે? 100. ચાલો ચાલો હવે ચાલુ વર્ષનો જોવો. તો મારે ચાલુ વર્ષનો છે 134.8. આ વર્ષનો મારે ગોતવાનો, ચાલુ વર્ષનો મળી ગયો, રકમમાં જ આપણને આપેલો હોય. સર આમાં અગાઉના વર્ષનો છે નહીં, તો કઈ નહીં. અગાઉના વર્ષ નથી તો કઈ વાંધો નહીં. ગુણ્યા 100 આખાના છેદમાં 100. ઓકે, તો જો નાના બાળકોને ખબર પડે 100 ગુણાકારમાં 100 ભાગાકારમાં એટલે ઉડી જશે. એટલે વધશે હું 134.8. આવું પછી કેલ્શિયમ ન કરવાનું હોય બરાબર. યંત્ર છે આપણી પાસે, તો પછી આપણે મગજનો ઉપયોગ કરવાનો આરે આરે. ચાલો હવે જો ચાલુ વર્ષ 9-10 આવી ગયું, એ નીચે ગણીએ તો જો 115.28. સર આમાં અગાઉના વર્ષનો અચલ આધારે ક્યાં છે મારી પાસે? ક્યાં છે મારી પાસે? થોડુંક મગજ લગાવો. જો અગાઉના વર્ષનો આપણે અચલ આધારે મેળવી લીધો. જો આ શું છે? આ જવાબ આવશે એ કોના આવશે? અગાઉના વર્ષના અચલ આધારના જવાબ આવશે. અગાઉના વર્ષના. ખબર પડે છે મારી વાત? તો જો 115.28 ગુણ્યા 134.8 છેદમાં 100. તો કરવું જો 115.
115.28 ગુણ્યા 134.8 છેદમાં 100. ચાલો 155.40. ઓકે 155.40. પણ ઘણા છોકરા છે ને આ સૂત્ર યાદ ન રાખે. કેમ ખબર ને ખબર જ છે. શું કરવાનું ખબર? જો આયરું આ વર્ષ એના અગાઉનો જવાબ એનો ગુણાકાર કરીને છેદમાં 100 લખવાનો. ઓકે હવે આવું કોને આવડી શકે? આવું એને જ આવડી શકે જે દાખલાની પ્રેક્ટિસ કરી હોય. જેને દાખલાની પ્રેક્ટિસ કરી એને આવડે. કેમ કે સૂત્ર જો સૂત્ર જો કઈ છે જ નહીં. આમાં શું કરવાનું છે? જો આ ચાલો કે 115.57. હવે અગાઉનું કેટલું આવ્યું? 155.40 ગુણાકાર કરો 155.40 છેદમાં 100. ચાલો હવે સૂત્ર શું રાખવાની જરૂર છે? ગોખે સાહેબ આ બધા ખાલી એકવાર જોઈ લેવાનું. આવું કરવાનું છે, યાદ રહી જ જશે પછી. ચાલો 115.57 ગુણ્યા 155.40 છેદમાં 100. ચાલો 179.60. ઓકે ચાલો હવે નીચે લઈએ. 160.29 ગુણ્યા 159.60. હવે જો મારી પાસે જગ્યા થોડી ઓછી છે એટલે હું બાજુમાં 100 લખું છું. ઓકે તમારે નીચે જ લખવાના. ચાલો 160.29 ગુણ્યા 179.60 છેદમાં 100. 192.70. ચાલો હવે નીચે લખો છો 109.91 ગુણ્યા 192.70 છેદમાં 100. ચાલો ગુણ્યા 109.91 છેદમાં 100. 211.79. ચાલો 112.80 ગુણ્યા 211.79 છેદમાં 100. ચાલો ગુણ્યા 112.80 છેદમાં 100. 238.90. ચાલો 106.24 ગુણ્યા 238.90 છેદમાં 100 ગુણ્યા 106.24 છેદમાં 100. 253.80. દાખલો બહુ ઈઝી છે, ખાલી સ્ટેપ વધારે છે બસ, બીજું કાંઈ નથી. ચાલો 102.48 ગુણ્યા 253.80 છેદમાં 100. 102.48 છેદમાં 100. 260.09. ચાલો દાખલો પૂરો. ઓકે દાખલો બસ આમ જ ગણવાનો છે તમારે બધાએ. ઓકે ક્લિયર, ખબર પડે છે? તો જુઓ આપણે કુલ છે ને અત્યાર સુધીમાં 4 મેથડ કરી. કેટલી? સાંભળજો. પહેલી મેથડ અચલ આધારની, બીજી પરંપરિત આધારની, ત્રીજી અચલમાંથી પરંપરિત. આવું યાદ ન રહે પરીક્ષામાં તો એકમાંથી બીજું એમ યાદ રાખવાનું. અને 4th નંબરની પરંપરિતમાંથી અચલ. પરંપરિતમાંથી અચલ મતલબ બીજામાંથી પહેલું. ખબર પડે છે? ચાલો ઓકે ચાલો દાખલામાં આગળ વધીએ હજી. ચાલો 5 અલગ અલગ વસ્તુઓના ભાવ. નવી મેથડ આવી. 5 અલગ અલગ વસ્તુઓના ભાવ અને ભાર અંગેની નીચેની માહિતી પરથી વર્ષ 2011 ને આધારે 2016 નો સૂચકાંક ગણવાનો છે ભારિત સરેરાશને આધારે. સારા નવું લાવ્યા તમે? હા, આ નવું નથી. એક્ઝામમાં આવી મેથડ દાખલા પૂછાય છે. કારણ કે છોકરાઓ છે ને અચલ આધારે પરંપરિત આ દાખલા કેટલાય આવડતા હોય છોકરાઓને, પણ આવા દાખલાની પ્રેક્ટિસ ન કરી હોય અને જો પૂછાઈ જાય તો મજા આવી જાય. બરાબર. ચાલો તમને જો ભાર આપ્યા છે તો તમને એક્ઝામ્પલ આપું. જો દાખલો તો બહુ ઈઝી દાખલો હતો. કેમ ખબર? સાંભળો. શું કરવાનું છે? 2016 નો ભાવ, 2011 નો ભાવ, એના આધારે સૂચકાંક ફાઇન્ડ આઉટ કરવાનો. 200/160 ગુણ્યા 100. એની આરે તમારા ભારનો ગુણાકાર કરવાનો, એને ગુણ્યા 40. પછી જેટલો જવાબ આવે સરવાળો કરશું અને ભારનો સરવાળો કરશું, એ બે ભાગાકાર કરશું, જવાબ આવી જશે. પણ સર અમને આ ઉપયોગ કેમ થશે? જરૂર છે ઉપયોગ સમજવાની.
જરૂર શું છે? ઉપયોગ સમજવાની. કેમ? સાંભળજો, હું તમને વસ્તુ સમજાવું. પાયથાગોરસનો પ્રમેય ચાલ વાત કરી હતી આપણે અગાઉ લેક્ચરમાં. ઉપયોગ કોને આવડે છે? ઉપયોગ કોઈ નહીં, સૂત્ર બધાને આવડતું હશે. તો સર અહીંયા ભાર આપ્યા કેમ? તો સમજા લખી નાખું. જો માનો કે અહીંયા ઘઉં છે, બરાબર, ચાલો ઘઉં, ચોખા, બાજરી આ બધું છે. તો મને એમ કહો, દરેક વ્યક્તિના જીવનમાં ઘઉંનું, ચોખાનું સરખું જ મહત્વ હોય કે અલગ અલગ હોય? કમેન્ટમાં જણાવજો અમને. તો કે બધાને ખબર છે મહત્વ અલગ અલગ હોય. કેવું હોય? અલગ. જેમ કે સમજાવો, જેમ ગુજરાત છે, હું ગુજરાતી છું, તો હું ઘઉંનો ઉપયોગ વધારે કરું છું, બરાબર. તમે સાઉથમાં જાઓ, ચોખા વધારે ખાય, હવે પડે છે? સાઉથમાં ચોખા વધારે લોકો ખાય છે. રાજસ્થાનમાં તમે જાઓ, ગ્રામ્ય વિસ્તાર, બાજરી વધારે ખાય લોકો. તો દરેક વ્યક્તિના જીવનમાં અલગ અલગ વસ્તુનું અલગ અલગ મહત્વ હોય, બરાબર. એટલે છે ને એને ભાર આપવામાં કે ભાઈ આ વ્યક્તિના જીવનમાં અથવા પરિવાર માટે ઘઉંનું કેટલું મહત્વ છે એમ ભાર આપવામાં આવે. દાખલો એવી રીતે ગણવાનો છે, બરાબર. ચાલો જોઈએ. તો ABCDE ભાર જોઈ લે. ચાલો વસ્તુ, તો કે ભાઈ ABCD ને E કે ભાર આપ્યા છે, તો કે ભાઈ 40, 25, 5, 20, 10. 40, 25, 5, 20 અને 10. ચાલો આ ભાર લખી નાખ્યા, વસ્તુ લખી નાખી. ચાલો હવે ભાવ લખી નાખીએ. 11 નો ભાવ ને 16 નો ભાવ. ચાલો 2011, 2016. ચાલો ઓકે. 160, 450, 10, 2. 160, 450, 10 અને 2. ચાલો 200, 670, 200, 670, 18 અને 3. ચાલો ઓકે, રકમ લખાઈ ગઈ. દાખલો ગણીએ. જો બહુ સહેલું. જાગો છો ને બધા? હા, વગર હોઈ જશે અમુક તો કે પ્રેક્ટિકલ વિષય છે, મજા જ આવે. કા સાહેબ? હા, ચાલો શીખવાનો પ્રયત્ન કરવો. ઓલું સાહેબ એક બહુ સરસ ઓલું કેવાય કે ભાઈ એક વૃક્ષ હોય, જો આ વૃક્ષ તમારા માટે વૃક્ષ દોરીએ, આ વૃક્ષ હોય, આનો ગમે એટલું પાણી આપવું પણ વૃક્ષ જ પાણી નહીં પીવે તો વૃક્ષનો વિકાસ થાય? થાય નહીં થાય. તો કોઈ પણ શિક્ષક હોય એ તમને ભણાવતું હોય ને તો તમારે લેવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ભાઈ આ મને શું શીખવાડે છે. એક્ટિવ રહ્યો થોડા. તમે ઓફલાઈન હો, ઓનલાઈન, કોઈ પણ જગ્યાએ હો, તમે શીખવાનો પ્રયત્ન કરો. ઓલો કે સાહેબ આપણે શબ્દ ખબર, દાનત. હા, શીખવાની શિદ્દત હોવી જોઈએ, દાનત હોવી જોઈએ, તો તમને આવડશે. ચાલો બાકી તો પછી કઈ થવાનું નથી. હતા આવ્યા ને એવા ગયા. ચાલો વ્હાઈટ પેન લઈ લઈએ. ચાલો જો હું સૂચકાંક ગણી લઉં. P1 છેદમાં P0 ગુણ્યા 100. યાદ રાખવાનું નંબર વ્યક્તિ ઉપર જ આવે તો P1 ઉપર આવે. ચાલો તો P1 એટલે 200. તો ચલો 200 છેદમાં 160 ગુણ્યા 100. જો તમારે કેલ્ક્યુલેશન ફાસ્ટ કરવી હોય ને ગણતરી તો આ લખી નાખવાનું પહેલા બધું. પેલા કેલ્સિયમ કરો, પછી લખો, પછી કેલ્સિયમ કરો. લખી લો પહેલા, જેમ કે 600 ભાગ્યા 400 તો 600 ડિવાઈડ બાય 400 ઇન્ટુ 100. ચાલો 70 ભાગ્યા 50 ગુણ્યા 100. શું કર્યું સર? 16 ના ભાવ ઉપર લખ્યા, 14 ના 11 ના ભાવ નીચે લખ્યા. 18 ના છેદમાં 10 ગુણ્યા 100. ચાલો 3 ના છેદમાં 2 ગુણ્યા 100. ચાલો હવે કરીએ. હવે ગુણાકાર ખાલી કરવાનો, ભાગાકાર. 200 છેદમાં 160 ગુણ્યા 100 તો કે 125. ચાલો 600 છેદમાં 400 ગુણ્યા 100 તો કે 150. ચાલો 70 છેદમાં 50 ગુણ્યા 100 140. ઓકે, જો 70 છેદમાં 50 ગુણ્યા 100, હા 140. ચાલો 18 અહીં 180 આવશે. સર કેમ? કેમ કે 10 વડે ભાંગો 1.8 આવે ગુણ્યા 100 એટલે 180. આમાં કેલ્ક્યુલેશન કરવાનું હોય. 3 ભાગ્યા 2 ગુણ્યા 100 150. ચાલો સર હવે શું કરવાનું? જો દાખલો પૂરો થઈ જાય પણ તમે ભાર આપે, ભારનો કંઈક તો હશે ને, તો આ જે જવાબ આવ્યો એનો ગુણાકાર કરો ભાર સાથે. તો જો આને કહેવાય સૂચકાંક. સૂચકાંકને કહેવાય આઈ. શું કહેવાય? આઈ. સર આઈ જ કેમ કીધું? એક્સ કેમ ન કીધું? કારણ કે ઇંગ્લિશમાં ઇન્ડેક્સ કહેવાય એટલે આઈ. બરાબર. અમુક સર આવા સવાલ, આઈ જ કેમ કીધું? બોલો ખબર ગણિતમાં ધારો કે એક્સ જ કેમ ધાર્યું? એવા સવાલ પૂછો સાહેબ. ચાલો
ભારને કહેવાય વેઇટેજ, ડબલ્યુ કહેવાય. વેઇટેજ નો સ્પેલિંગ ડબલ્યુ ચાલુ, વેઇટેજ ડબલ્યુ. તો જો આઈ અને ડબલ્યુ ગુણાકાર કરવાનો, આઈ ડબલ્યુ. ચાલો 125 ગુણ્યા 40, 125 ગુણ્યા 40, 5000. ચાલો પછી 600 ગુણ્યા 25, 15000. બરાબર. ચલો આમાં જો આ પાછી મિસ્ટેક થાય આમાં ગુણાકારમાં. 150 ગુણ્યા 25, 150 ગુણ્યા 25. સાહેબ આમાં કેવું થાય ખબર? બધા હારે હોય લાઈનમાં, છોકરા છે ને આનો ગુણાકાર 600 હારે કરી નાખે, 400 હારે કરી નાખે, એટલે જવાબમાં ભૂકા બોલાઈ ગયા. યાદ રાખજો, આનો આઈ અને આ ડબલ્યુ એનો ગુણાકાર કરવાનો છે. બરાબર. ચાલો તો જો 150 ગુણ્યા 25, ચાલો 150 ગુણ્યા 25, 3750. બરાબર. ચાલો 70 ગુણ્યા 5, જો 140 ગુણ્યા 5, ચાલો 140 ગુણ્યા 5, હા 700. ચાલો સરસ સાહેબ. ચાલો 180 ગુણ્યા 20, 180 ગુણ્યા 20 એટલે 3600. બરાબર. અને 150 ગુણ્યા 10 એટલે 1500. ક્લિયર? 150 ગુણ્યા 10 1500. હવે આનો સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. ચાલો તો કરીએ. 5000, 3750, 700, 3600 અને 1500. એટલે આવ્યા 14550. સર આટલો પૂરો થઈ ગયો? નહીં, ખાલી સૂત્ર બાકી છે હજી. જો આઈ બરાબર આપણે સૂચકાંક મેળવવાનો છે. તો જો સિગ્મા આઈ ડબલ્યુ છે. સિગ્મા એટલે આનો મતલબ થાય એડિશન, સરવાળો. સિગ્મા એટલે સરવાળો. આઈ ડબલ્યુ આ થઈ ગયો. જો 14550 નો સરવાળો કર્યો આપણે. ચાલો અને છેદમાં સિગ્મા ડબલ્યુ, આનો સરવાળો કરવાનો. 40 25 5 20 10, આનો સરવાળો 100 થાય. કેલ્શિયમ કરી લેજો. ચાલો તો લખો 14550 છેદમાં 100. તો જો કેલ્સીમાં કરે પણ કાંઈ નહીં, આમ રાખવાનું. અહીંયા બે મીંડા હોય ને તો ઉપરથી બે મીંડા આંકડા છોડીને પોઈન્ટ આવે. તો જો 145.50, 145.50. બરાબર. છેદમાં બે 3 મીંડા 14.550 જવાબ આપશે. બરાબર. છેદમાં જેટલા મીંડા ઉપરથી એટલા આંક છોડીને પોઈન્ટ મૂકી દેવાનું. અને સર કાંઈ ખબર ન પડે, કેલ્સી ભગવાને આપ્યું છે, જો આ કરી લેવાનું. બરાબર ને સાહેબ? કેલ્સી લઈ કામ જાય પરીક્ષામાં? અમુક છોકરા બબ્બે કેલ્સી લઈ જાય. બોલો છોકરાઓ 2 કેલ્સી લઈ જાય. ચાલો તો આ દાખલો આપણે આ પૂરો થયો. ક્લિયર છે? ખબર પડી મારી વાત? ચાલો ઓકે. હવે છે ને આપણું થંબનેલ છે ને એમાં લખેલું છે લાસ્પેયર, પાશે અને ફિશર. ઓકે, તો એ હું તમને સમજાવી દઉં. દાખલા નેક્સ્ટ લેક્ચરમાં આવશે, લાસ્પેયર, પાશે અને ફિશર. કેમ કે આજે ઘણો સમય થઈ ચૂક્યો છે. ઓકે, 30 મિનિટ ઉપર લેક્ચર થઈ ગયો છે. તો ખાલી સમજાવી દો. જો લાવ્યો છો તમારા માટે તૈયાર. ટાંટાણા. ચાલો સાહેબ જોઈ લ્યો. હા સાહેબ આ શું છે? તો આ છે આપણા લાસ્પેયર કાકા. લખી નાખો લાસ્પેયર. આ છે આપણા પાસે કાકા. કાકા નથી લખવું, પીડીએફ માં કાકા જાય. ના આ છે આપણા ફિશર કાકા. ચાલો બરાબર. સાંભળજો. સૂત્ર બહુ સરસ સૂત્ર સમજાવી દઉં તમને. અને ઇન્ડેક્સ આ લોકો સૂત્ર આપ્યા. કયું? જો આજે લાસ્પેયર હતા ને એનું સૂત્ર એવું આપ્યું. જો IL. સર IL ક્યાંથી આવ્યું? તો લાસ્પેયર નો L, ઇન્ડેક્સ ઓફ લાસ્પેયર. આનું મતલબ ઇન્ડેક્સ ઓફ લાસ્પેયર. ચાલો બરાબર. સિગ્મા P Q છેદમાં સિગ્મા P Q. ચાલો પછી IP ઇન્ડેક્સ ઓફ પાસે, સિગ્મા P Q છેદમાં સિગ્મા P Q. સર આમાં નહીં લખો, ઉભા રહો વાંચજો. આ કાકા છેલ્લે આવશે. સાંભળો. 2 આંકડા યાદ રહેવા જોઈએ. 2 આંકડા. કયા આંકડા? 2 યાદ રહેવા જ જોઈએ. સૂચકાંક પૂછાય એટલે 2 આંકડા યાદ હોવા જોઈએ. કયા? સાંભળો જો. 1000 અને 1101. તમને અડધી રાત્રે જગાડે, બોલ પેલા તને શું યાદ છે? તો પપ્પા મને 2 આંકડા યાદ છે, 1000 ને 1101. સાહેબ જગાડે અડધી રાત્રે, શું યાદ છે? 1000 ને 1101. એમ કે હોઈ જવાનું પાછું. ચાલો સારો ઉપયોગ આમ લખવાનું. જો 1000 થઈ ગયા, 1000 પછી 1101 તો આમ લખવાનું. બરાબર. સર આ શું છે?
કઈ નથી. જો આ પી છે ને, પી એનો મતલબ થાય પ્રાઇસ. શું થાય? પ્રાઇસ. આપણે યાદ રાખી લે. આ ક્યુ એનો મતલબ ક્વોન્ટિટી. શું થાય? ક્વોન્ટિટી. સર ગુજરાતીમાં બોલો, ઇંગ્લિશમાં અમે ફાફા પડે છે. આનો મતલબ કિંમત, આનો મતલબ જથ્થો. બેયમાં બેયમાં. પી નો મતલબ પ્રાઇસ, ક્યુ નો મતલબ જથ્થો. તો સર આ બાજુમાં 1 0 લખ્યું શું છે? કઈ નથી. જો જ્યાં જ્યાં 1 હશે ને, જ્યાં જ્યાં 1 એનો મતલબ ચાલુ. એક ચાલુ છે તો 0 ઓફ છે એવું નહીં. 0 છે આધાર છે. શું છે? આધાર. ચાલુ વર્ષની કિંમત અને આધાર વર્ષની કિંમત, આનો મતલબ એવો થાય. હું ફરીથી જો બહુ સહેલું સમજાય એવું. પી નો મતલબ પ્રાઇસ, ક્યુ નો મતલબ ક્વોન્ટિટી. જ્યાં 1 હોય મતલબ ચાલુ વર્ષની કિંમત, 0 હોય મતલબ આધાર વર્ષની કિંમત. બરાબર? તો એ જો હું તમને પૂછું P1 એટલે શું, તો ચાલુ વર્ષની કિંમત. Q1 એટલે શું? ચાલુ વર્ષનો જથ્થો. ક્વોન્ટિટી જથ્થો થાય ને ભાઈ, ચાલુ વર્ષનો જથ્થો થશે. ઓકે. એવી રીતે હું તમને પૂછું P0 આધાર વર્ષની કિંમત અને Q0 આધાર વર્ષનો જથ્થો. ખબર પડે છે? હવે એક 2 મિનિટ બે સાંભળો. અહીંયા હું ભૂસી નાખો, ફિશર નું લઈ લઈએ. ફિશર નું બાકી છે ને, તો ફિશર શું કર્યું? જો એટલે ખબર નાનપણમાં સ્ટોરી આવતી, 2 બિલાડી બાંધે અને વાંદરો લાભ લઈ જાય. એમાં આ 2 સૂચકાંક આપ્યા, લાભ કાકા લઈ ગયા. શું કીધું ખબર? એ કે તમારો 2 નો બેકાર છે સૂચકાંક હોય. હું તમને સમજાવું. જો હું એમ કહું છું, IF ઇન્ડેક્સ ઓફ ફિશર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. મતલબ જે આને આપ્યું ને એનો ગુણાકાર અને આને આપ્યો એનો ગુણાકાર, એનું વર્ગમૂળ કાઢવાનું. ત્યારે તમને મળશે ઇન્ડેક્સ ઓફ ફિશર. શું મળશે? ઇન્ડેક્સ ઓફ ફિશર. ખબર પડે છે? લાભ આ લઈ ગયા. એટલે તમે જુઓ ને તો આનું નહીં, આનું નહીં, આ બે નો ઉપયોગ પણ કર્યો ફિશર કાકા. એટલે આને છે ને આદર્શ સૂચકાંક કહેવાય. શું કહેવાય? આદર્શ સૂચકાંક. કેમ કે આમાં આનું આવી ગયું, આનું આવી ગયું અને આનું આવી ગયું. ખબર પડે છે? ચાલો, તો આના દાખલા હું નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. ઓકે. એ પણ ત્યારે આમ કહેવાય ને 40-50 કમેન્ટ આવી જ જાવી જોઈએ છોકરાઓ. સાહેબ નેક્સ્ટ પાર્ટ લાવો. બરાબર? ચાલો, આ સાથે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. ઉભાર્યો. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોજો. અહીંયા સાહેબે આપણે લાસ્ટ યર પાસે અને ફિશર કીધું. તો આ સાહેબને આપણે વિરોધ આપવું જોઈએ કે ન આપવું જોઈએ? સાહેબ તો કોમેન્ટ બોક્સની અંદર આ સાહેબને જ વિરોધ આપો કે ધવલ સર આ લાસ્ટ યર પાસે અને ફિશર તમે છો સાહેબ. સાચું કે નહીં? તો કોમેન્ટ બોક્સની અંદર ફટાફટ લખો. અને વિદ્યાર્થી મિત્રો હવે પછી લેક્ચરની અંદર આ સાહેબ સ્ટેટમાં તમારા 100 માંથી 100 આવશે એની ખાતરી આપે છે સાહેબ. સાચું ને? 100% ખાતરી આપે છે. અને તમે આમાં જોડાયેલા રહેજો અને વિડિયાને છોકરાઓ અંત સુધી જોજો. તમને કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો ફટોફટ, અને વિડિયાને શેર કરો વિદ્યાર્થી મિત્રો. બને ત્યાં સુધી ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળવાના છીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. મળીએ. બરાબર? તમારો સાથ અને સહકાર બહુ જરૂરી છે. ઓકે. તો જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.